પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. છેલ્લા 3 દિવસમાં ગુજરાતીના પેપરમાં કેવી રીતે તૈયાર કરવી એના માટે સ્ટ્રેટેજી વિડીયો લઈને આવ્યો છું. અને તમારે છેલ્લા 3 દિવસમાં એવી રીતે કામ કરવાનું કે કંઈ બાકી ના રહે ભાઈ. તો શું કરશું આપણે 3 દિવસ? કાંઈ નહીં. સૌથી પહેલા તો રિલેક્સ રહેવાનું છે. કોઈ જાતનું ઓવર થિંકિંગ નથી કરવાનું. જેટલું તમને આવડે છે એ તમને ખબર જ છે. જો હું રિયાલિટી ચેક કરાવી દઉં, તમે જેટલા માર્ક્સ આવ્યા છે ને એ માર્ક્સ યાદ ન રાખો. તમને જે સવાલો નથી આવડ્યા એ સવાલો પર થોડું ફોકસ કરવાનું છે. બધા સવાલ ના થાય ને તો કાંઈ નહીં. પણ એવું શું કરીએ આપણે કે જેનાથી ટેન્શન ઓછું થાય, પેપરમાં જઈને ત્યારે આપણે ફ્રેશ હોય, આપણે આપણું બેસ્ટ આપી દીધું છે. તો એના માટે તમારે કંઈક આવું કરી શકાય ભાઈ. ડે 1 પહેલા દિવસે તમે ભાઈ બધા જ ચેપ્ટરનું રિવિઝન કરો, અથવા જેટલા પ્રશ્નપત્રો તમે સોલ્વ કર્યા છે આજ સુધીમાં એ પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરવાનું. જેટલા પ્રશ્નપત્રો તમે આજ સુધી લખ્યા છે એના દરેક સવાલો કરી નાખો. શું કરવાનું છે? કાં તો તમે ચેપ્ટર વાંચો, ચેપ્ટરની અંદર શું કરશું એ હું કહું હમણાં. પણ જો ચેપ્ટર ન કરવા હોય ને તો જેટલા પ્રશ્નપત્ર સંગ્રહ આજ સુધી સોલ્વ તમે કર્યા છે એ પ્રશ્નપત્ર સંગ્રહ નો તમે ઉપયોગ કરી શકો અને એના સવાલો વિભાગ A અને વિભાગ B ના બધા કરી નાખો, વાંચી નાખો. બરાબર? જે અત્યાર સુધી લખવામાં ભીં પડી ગઈ હતી ને એ બધા વાંચી નાખવાના, એવું લાગે લખી નાખવાના. એ થઈ ગયું. એ ના કરવું હોય ને તો ચેપ્ટર વાંચવાના, હાઇલાઇટ કરેલા વાક્યો વાંચવાના. પ્રશ્નપત્રો અને પ્રશ્નનો જવાબ અત્યાર સુધી લખ્યા છે, તમારી પાસે 2 રસ્તા છે, તો એ કરો. સાથે સાથે શબ્દાર્થ પણ વાંચો. એની અંદર તમે અત્યાર સુધીમાં, મારું એવું કહેવાનું તો એ છે, હું દર વખતે વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે એવા અઘરા શબ્દો આવે ને એને અંડરલાઈન કરતા જાઓ, એને તારવતા જાઓ એક બાજુ. છેલ્લે તમારી પાસે એટલું ભાથું હશે ને કે એમાંથી જ આવશે, તો એ કરી નાખો. વ્યાકરણની આ રીતે શરૂઆત સાથે સાથે થઈ જાય. તો આ હતો તમારો ડે 1. કાં પ્રશ્નપત્ર સંગ્રહમાંથી પ્રશ્નપત્રો ઉપાડો અને એમાંથી પ્રશ્નો વાંચી નાખો, અથવા તમે ચેપ્ટરની અંદર ઓવરવ્યૂ લઈ લો, અંડરલાઈન કરેલા વાક્યો વાંચી નાખો. એ પણ ઇનફ છે. એ થઈ ગયું પહેલા દિવસમાં ગુજરાતીનો ધમાકેદાર. બરાબર? યોદ્ધા બેન્ચ લોન્ચ થઈ ગઈ છે. જે લોકો આ વિડીયો નવા જોઈ રહ્યા છે તે પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરે, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખે અને યોદ્ધા બેન્ચમાં જોડાઈ જાય. આગળ વધીએ. દિવસ બીજો. હવે થોડા ધબકારા વધી ગયા હોય કે હવે શું થશે અથવા તો કેમ આમ કરવું, પણ તમારે રિલેક્સ રહેવાનું છે. અને બીજા દિવસે વ્યાકરણ વિભાગ કરવાનો છે. અગેન તમે પ્રશ્નપત્રનો ઉપયોગ કરી શકો કે પ્રશ્નપત્રના વિભાગ C વાંચી નાખ્યા. જેટલા પેપર હદ સુધી આપ્યા ને એનો વિભાગ C વાંચી નાખ્યા. સાથે સાથે તમે શબ્દાર્થની જે મેં યાદી કીધી હતી બનાવવાની, એ યાદી એક વખત જોઈ જવાની. હું એમ નથી કહેતો બધું પાકું કરો, વાંચી નાખો શાંતિથી. અત્યાર સુધી જેટલા પ્રશ્નપત્રોના જવાબ તમે આપ્યા છે ને બધે શબ્દો ટકરાણા છે, કારણ કે ટેક્સ્ટ બુક જ તે આપણી ગીતા છે. તો એ થઈ ગયું. પુસ્તકમાં આપેલા વ્યાકરણના દરેક ટોપિકને વાંચવાના, એના ઉદાહરણ જોઈ લેવાના. આટલું કરવાનું છે બસ, બીજું કાંઈ નહીં. પહેલા દિવસે જો ચેપ્ટર બાકી રહી ગયા હોય તો પહેલા દિવસે તમે 12 ચેપ્ટર કરો, બીજા દિવસે 12 ચેપ્ટર કરો, કોઈ વાંધો નથી. તો 2 દિવસ પૂરા. અંતિમ વાર, અંતિમ દિવસ શું કરવાનું છે? નિબંધ, વિચાર વિસ્તાર અને પત્રના નિયમો આપેલા છે ટેક્સ્ટ બુકમાં, એને વાંચવાના છે એક વખત. પછી જો સમય હોય ને તો 1-2 નિબંધ, વિચાર વિસ્તાર કે પત્ર લખી શકો તમે શાંતિથી. અહીંયા તમે જ સરકાર છો. તમે જે મૌલિકતાથી શબ્દને સાચો સમજાવશો તો સામેવાળો ઇમ્પ્રેસ થઈને તમને માર્ક્સ આપી દેશે. અને ખાસ તો બોર્ડની અંદર કીધું હતું ગયા વર્ષે કે વિદ્યાર્થીઓની મૌલિકતા ઉપર તમે ખાસ જોજો અને એ રીતે માર્ક્સ આપજો. તો આ કરવાનું છે. જો સમય હોય તો નહીં, પણ તમને યોગ્ય લાગે લખો, નકર વાંચી નાખો. આટલું થઈ ગયું. પ્રશ્નપત્રમાં ન આવડેલા સવાલ પાકા ન કરો. હું તો કહું કરો. 2 રસ્તા છે. ન કરો, લખાઈ ગયું છે ભૂલમાં, પણ તોય તે હું કહી દઉં કે કરવું હોય તો એટલા જ સવાલો કરો કે જેટલા નવા થઈ શકે. કેપેસિટી બહાર તમારે ન જવાનું. આવડતું દરેક વસ્તુ એક વખત જોઈ લેવાની છે ને છેલ્લા દિવસે હું તમારી સાથે છું. આ 3 દિવસની અંદર એ થઈ ગયું. એટલે પછીના છેલ્લા દિવસે આપણે 12 કલાક ગુજરાતી ભણાવવાનું છે. તમારા દરેક ડાઉટના જવાબ આપવાના છે, સોલ્વ કરવાના છે, દરેક ડાઉટ સોલ્વ કરવા. તો આ હતી આપણી 3 દિવસની સ્ટ્રેટેજી, જેની અંદર તમે આવી રીતે આગળ વધો તો આખું ગુજરાતી પાકું થઈ જાય અને તમને માર્ક્સ આવતા કોઈ રોકી ના શકે. તો આ હતું ગુજરાતીનું આયોજન છેલ્લા 3 દિવસ માટે. આપણે છેલ્લા દિવસે વધુ ઘટું બધી કસર બાકી નથી રાખવાની. 12 કલાક સતત ગુજરાતી ભણાવવાનું છે. ચેપ્ટરના ઓવરવ્યૂ આપવાના છે, વ્યાકરણના દરેક કોન્સેપ્ટ ક્લિયર કરાવવાના છે, શોર્ટકટ કી આપવાની છે અને સાથે સાથે તમને IMP ક્વેશ્ચન્સ આપવાના છે.
વ્યાકરણના ન્યા સોલ્વ કરાવી નાખશું. તમારે ખાલી એ લખી નાખવાના છે અથવા તમે જોઈ લો. બીજા દિવસે ટેન્શન ફ્રી થઈને જવાનું છે. તો ડન છે. મળીએ છીએ છેલ્લા દિવસે ગુજરાતીના લાઈવ લેક્ચરમાં અને બેસ્ટ ઓફ લક. Painted Painless Learning.